हेलो फ्रेंड्स, नमस्कार। स्वागत है तमारू ज्ञानगंगा चेनल में। आजनो आपणो सब्जेक्ट है इंग्लिश ग्रामर। बाल आनंद इंग्लिश ग्रामर एंड कॉम्पोजिशन स्टैंडर्ड 8। तो जोईए लेसन नंबर 5, ध पास्ट कन्टिन्युअस टेन्स, चालू भूतकाळ। कौंसमां आपेला क्रियापदोना चालू भूतकाळना रूपो वडे खाली जग्या पूरो एटले के आईएनजी वाळा रूपो वडे खाली जग्या पूरवानी थशे અને જોડે સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ અને વર આવશે। વેર દર્શન એન્ડ આરતી હેલ્પિંગ ધ ટીચર, શું દર્શન અને આરતી ટીચરને મદદ કરી રહ્યા હતા? અહીંયા દર્શન અને આરતી એ બહુવચન છે એટલે એની સાથે વેર યુઝમાં લેવામાં આવ્યું છે। હવે જોઈએ પહેલો પ્રશ્ન, કિરીટ ડેશ ઇન ધ ક્લાસ। તો અહીંયા બ્રેકેટમાં ટોક આપ્યું છે। કિરીટ એક વચન હોવાથી તેની સાથે વોઝ આવશે। કિરીટ વોઝ ટોકિંગ ઇન ધ ક્લાસ। હવે જોઈએ બીજો પ્રશ્ન, પૂજા ડેશ ધ રૂમ। બ્રેકેટમાં ક્લીન આપ્યું છે। પૂજા એક વચન હોવાથી પૂજા વોઝ ક્લીનિંગ ધ રૂમ। ત્રીજો પ્રશ્ન છે, રામુ ડેશ ધ વિન્ડો। બ્રેકેટમાં ક્લોઝ આપ્યું છે તો રામુ વોઝ ક્લોઝિંગ ધ વિન્ડો। ચોથો પ્રશ્ન, ડેશ ધ પોલીસમેન ડેશ ધ પીપલ। અહીંયા બ્રેકેટમાં સ્ટોપ આપ્યું છે। પોલીસમેન એક વચન નથી પણ બહુવચન છે, MEN છે એટલે એની સાથે વર આવશે। વેર ધ પોલીસમેન સ્ટોપિંગ ધ પીપલ। પાંચ નંબર, ડેશ આઈ ડેશ ફાસ્ટ। બ્રેકેટમાં રાઇટ આપ્યું છે। વોઝ આઈ રાઇટિંગ ફાસ્ટ? શું હું ફાસ્ટ લખી રહ્યો હતો? ધ ફાર્મર્સ ડેશ ટુ ધેર ફિલ્ડ્સ। બ્રેકેટમાં ગો આપ્યું છે। ફાર્મર્સ બહુવચન છે। ધ ફાર્મર્સ વેર ગોઈંગ ટુ ધેર ફિલ્ડ્સ। ખેડૂતો તેમના ખેતરોએ જઈ રહ્યા હતા। 7 નંબર, ધ ચિલ્ડ્રન ડેશ ટુ સ્કૂલ। બ્રેકેટમાં કમ આપ્યું છે। ધ ચિલ્ડ્રન વેર કમિંગ ટુ સ્કૂલ। બાળકો સ્કૂલમાં આવી રહ્યા હતા। 8મો પ્રશ્ન, ડેશ ધ ચાઇલ્ડ ડેશ ફોર ચોકલેટ્સ। તો વોઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ ફોર ધ ચોકલેટ્સ? ચાઇલ્ડ એક વચન છે એટલે વોઝ આવશે અને ક્રિયાપદને આઈએનજી લગાડવામાં આવશે। 9મો પ્રશ્ન છે, ડેશ યુ ડેશ એટ ધ પિકનિક। બ્રેકેટમાં ડાન્સ આપ્યું છે। વેર યુ ડાન્સિંગ એટ ધ પિકનિક? શું તમે પિકનિકમાં ડાન્સ કરી રહ્યા હતા? 10 નંબર, ઉમા એન્ડ સવિતા ડેશ પેપર બોટ્સ। બ્રેકેટમાં મેક આપ્યું છે। ઉમા એન્ડ સવિતા એ બહુવચન હોવાથી એની સાથે વેર આવશે। ઉમા એન્ડ સવિતા વેર મેકિંગ પેપર બોટ્સ। હવે જોઈએ બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો। કેતકી વોઝ રીડિંગ અ બુક। તો બ્રેકેટમાં વોટ આપ્યું છે તો પ્રશ્ન બનશે, વોટ વોઝ કેતકી રીડિંગ? કેતકી શું વાંચી રહી હતી? પહેલો પ્રશ્ન, રામુ ભૈયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ। તો એની જગ્યાએ આપણે વુથી પ્રશ્ન બનાવવાનો છે। રામુ ભૈયા નીકળી જશે અને એની જગ્યાએ આવશે વુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ। કાનજી વોઝ પ્લાન્ટિંગ કેરેટ સીડ્સ। અહીંયા વોટથી બનાવવાનું છે એટલે કેરેટ સીડ્સ નીકળી જશે। વોટ વોઝ કાનજી પ્લાન્ટિંગ। ત્રીજો પ્રશ્ન, યતિન વોઝ ગોઈંગ હોમ। અહીંયા વેરથી પ્રશ્ન બનાવવાનો હોવાથી હોમ નીકળી જશે। વેર વોઝ યતિન ગોઈંગ? લીના એન્ડ મીના વર બાઇંગ ફ્લાવર્સ। તો અહીંયા હુથી પ્રશ્ન બનાવવાનો છે એટલે લીના અને મીના નીકળી જશે। હુ વર બાઇંગ ફ્લાવર્સ? 5મો પ્રશ્ન છે, જલ્પા વોઝ રીડિંગ અ ગુજરાતી ન્યૂઝપેપર। તો વિચથી પ્રશ્ન બનાવવાનો હોવાથી વિચ ન્યૂઝપેપર વોઝ જલ્પા રીડિંગ? 6 નંબરનો પ્રશ્ન, ધ બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ। તો વેનથી પ્રશ્ન બનાવવાનો હોવાથી ઇન ધ ઇવનિંગ નીકળી જાય। વેન વર ધ બોયઝ પ્લેઇંગ? બાળકો
છોકરાઓ ક્યારે રમી રહ્યા હતા? 7 નંબરનો પ્રશ્ન, કલા વોઝ નીટિંગ વન સ્વેટર. તો હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો છે, એટલે કેટલા સ્વેટર. તો આપણે હાઉ મેની લઈ લઈએ તો 1 નીકળી જશે. હાઉ મેની સ્વેટર્સ વોઝ કલા નીટિંગ? 8મો પ્રશ્ન, મનુભાઈ વોઝ સેલિંગ 2 liters ઓફ મિલ્ક. અહીંયા હાઉ મચથી બનાવવાનો હોવાથી 2 liter નીકળી જશે. હાઉ મચ મિલ્ક વોઝ મનુભાઈ સેલિંગ? અલી એન્ડ મેથ્યુઝ વર બેટિંગ. તો અહીંયા હુથી પ્રશ્ન બનાવવાનો હોવાથી હુ આર બેટિંગ? અલી અને મેથ્યુઝ નીકળી જાય, એની જગ્યાએ હુ આવી જશે. શ્યામ વોઝ સ્ટડીંગ એટ નાઇટ. એટ નાઇટ નીકળી જશે કેમ કે વેનથી બનાવવાનો હોવાથી પ્રશ્ન. વેન વોઝ શ્યામ સ્ટડીંગ? શ્યામ ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો? હવે ત્રીજો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. આમાં એક ઉદાહરણ આપ્યું છે, તારક વોઝ વોકિંગ ઇન ધ ગાર્ડન. તો વેરથી પ્રશ્ન બનશે કેમ કે ઇન ધ ગાર્ડન એ સ્થળ છે, સ્થળ હોય તેના માટે વેર યુઝ કરવાનો. વેર વોઝ તારક વોકિંગ? હવે જોઈએ પહેલો પ્રશ્ન, ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ અ રંગોલી. તો ગર્લ્સ છે એના માટે હુ યુઝ થશે અને રંગોલી માટે વોટ. તો પહેલાંનો જવાબ થશે હુ વર ડ્રોઈંગ રંગોલી. રંગોળી કોણ બનાવી રહ્યું હતું? અને વોટથી પ્રશ્ન બનાવવામાં વોટ વેર ધ ગર્લ્સ ડુઈંગ? છોકરીઓ શું કરી રહી હતી? બીજો પ્રશ્ન લઈએ, વિવેક વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ. અહીંયા 3 અંડરલાઇન હોવાથી 3 પ્રશ્ન બનશે. વિવેકની જગ્યાએ તમને ખ્યાલ જ છે કે જ્યારે માણસનું નામ આપેલું હોય ત્યારે એની જગ્યાએ હુ યુઝ કરવાનું. હુ વોઝ રાઇટિંગ અ પોએમ લાસ્ટ નાઇટ. અને બીજું છે તેમાં તમારે પોએમ કાઢવું પડશે, એની જગ્યાએ વોટ લઈશું. વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ. અને જ્યારે લાસ્ટ નાઇટ કાઢશો ત્યારે સમય દર્શાવે છે એટલે વેનથી પ્રશ્ન બનશે. વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોએમ? ત્રીજો પ્રશ્ન છે, તરુણ એન્ડ વરુણ વેર પ્લેઇંગ અંડર અ ટ્રી. તો તરુણ એન્ડ વરુણ એ બંને વ્યક્તિ છે એટલે એની જગ્યાએ હું લઈશું ત્યારે તે નીકળી જશે, બાકી બધું તેનું તે જ રહેશે. હુ વર પ્લેઇંગ અંડર અ ટ્રી? હવે અંડર અ ટ્રી એ સ્થળ છે એટલે એની જગ્યાએ વેર યુઝ કરીશું. વેર વર તરુણ એન્ડ વરુણ પ્લેઇંગ? ચોથો પ્રશ્ન, ધ ફાર્મર વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. તો ફાર્મર એ એક વચન છે એટલે એની જોડે વોઝ યુઝ લેવામાં આવ્યું છે. હવે ધ ફાર્મર નીકળી જાય તો હુથી પ્રશ્ન બનશે. હુ વોઝ વર્કિંગ ઇન ધ ફાર્મ? અને ઇન ધ ફાર્મ એ સ્થળ છે એટલે વેર આવશે. વેર વોઝ ધ ફાર્મર વર્કિંગ? પાછળ પ્રશ્નાર્થ લગાવવાનું કદી પણ ભૂલવું નહીં. ધ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. તો હુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક? સોરી, અહીંયા ઇઝ છપાયેલું છે જે ખોટું છે. હુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક? કેમ કે કેટ નીકળી જશે એની જગ્યાએ હુ આવી જશે. હુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક? અને મિલ્ક નીકળી જાય તો એની જગ્યાએ વોટ આવશે. વોટ વોઝ કેટ ડ્રિંકિંગ? છઠ્ઠો પ્રશ્ન છે, અનિલ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે. તો અનિલ નીકળે તો તેની જગ્યાએ હુ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે? હવે બુક્સ એ વસ્તુ છે એટલે એના માટે વોટ યુઝ કરવાનું. વોટ વોઝ અનિલ બાઇંગ યસ્ટરડે? અને યસ્ટરડે એ સમય બતાવે છે એટલે એના માટે આવશે વેન વોઝ અનિલ બાઇંગ બુક્સ? 7મો પ્રશ્ન, દર્શન વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક. તો હવે દર્શનની જગ્યાએ હુ આવશે. ઇંગ્લિશ માટે વોટ યુઝ કરીશું અને લાસ્ટ વીક એ સમય બતાવે છે એટલે એના માટે વેન. તો પહેલો જવાબ થશે હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક? બીજો છે વોટથી, વોટ વોઝ દર્શન લર્નિંગ લાસ્ટ વીક? અને ત્રીજો છે વેન વોઝ દર્શન લર્નિંગ ઇંગ્લિશ? 8મો પ્રશ્ન, મિસ્ટર દાસ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM. તો હુ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM? 7 વાગે ઘરે કોણ જઈ રહ્યું હતું? બીજો પ્રશ્ન બનશે વેરથી કેમ કે હોમ ઘરે જઈ રહ્યા હતા. વેર વોઝ મિસ્ટર દાસ ગોઈંગ એટ 7 PM? 7 વાગે મિસ્ટર દાસ ક્યાં જઈ રહ્યા હતા?
અને છેલ્લો વેન વોઝ મિસ્ટર દાસ ગોઈંગ હોમ, મિસ્ટર દાસ ક્યારે ઘરે જઈ રહ્યા હતા. હવે જોઈએ 9મો પ્રશ્ન. હોર્સ એન્ડ મંદર વર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. તો હુ વર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. અને બીજું બનશે ઇન ધ ક્લાસરૂમ માટે વેર વર હોર્સ એન્ડ મંદર પ્લેઇંગ. 10મો પ્રશ્ન. મનુભાઈ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી. હુ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી. અને ઇન ધ ફેક્ટરી એટલે એ સ્થળ છે તો વેર વોઝ મનુભાઈ વર્કિંગ. 11મો પ્રશ્ન. સાગર વોઝ પ્લેઇંગ ટેનિસ ઇન ધ મોર્નિંગ. તો પ્રશ્ન બનશે હુથી. હુ વોઝ પ્લેઇંગ ટેનિસ ઇન ધ મોર્નિંગ. કેમ કે સાગર એ વ્યક્તિ છે એની જગ્યાએ હુ યુઝ કરીશું. ટેનિસ તો શું રમી રહ્યા છે તો એના માટે વોટ. વોટ વોઝ સાગર પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. અને ઇન ધ મોર્નિંગ એ સમય સૂચવે છે તેને નીકાળીએ તો વેરથી બનશે વેર વોઝ સાગર પ્લેઇંગ ટેનિસ. અહીંયા વેન લખેલું છે પણ વેન નહીં આવે. વેર વોઝ સાગર પ્લેઇંગ ટેનિસ. 12મો પ્રશ્ન. ધ ગાર્ડનર વોઝ અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ યસ્ટરડે. તો અહીંયા વુ, વોટ, વેર અને વેન 4થી પ્રશ્ન બનશે. વુ વોઝ અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ યસ્ટરડે. બીજું બનશે વોટ વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ઇન ધ વાસ યસ્ટરડે. ત્રીજું બનશે વેર વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ યસ્ટરડે. અને છેલ્લું બનશે વેન વોઝ ધ ગાર્ડનર અરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. હુથી પ્રશ્ન બનાવીએ ત્યારે ધ ગાર્ડનર નીકળી જાય. વોટથી બનાવીએ ત્યારે ફ્લાવર્સ નીકળી જાય. વેરથી બનાવીએ ત્યારે ઇન ધ વાસ નીકળી જાય. અને વેનથી બનાવીએ ત્યારે યસ્ટરડે નીકળી જાય છે મિત્રો. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. નવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નોટિફિકેશન્સ તમને મળતા રહે. થેન્ક યુ. ફરી મળીશું.